જય હિન્દ ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 12થના મોસ્ટ આઈએમપી એસઆઈ માય ગ્રાન્ડ્સ પેરેન્ટ્સનો અભ્યાસ કરવાનો છે. ઘણીવાર આ એસઆઈ છે એ એક્ઝામમાં પૂછાયેલો છે અને જો એક્ઝામમાં પૂછાય તો તમે ખૂબ જ સારી રીતે લખી શકો અને સારી રીતે યાદ રાખી શકો એ પર્પઝથી આપણે આ એસઆઈ બનાવી રહ્યા છે. હવે આ એસઆઈ જે છે એ મેં સિંગલ લાઇનની અંદર લખેલ છે, જેથી તમારે યાદ રાખો ખૂબ જ સરળ પડી જાય. પ્લસ ડિફિકલ્ટ વર્ડ્સ મિનિમમ ઓછા લીધેલા છે, જેથી કરી અને તમે ડિફિકલ્ટ વર્ડ્સ ન હોય તેવા સ્પેલિંગ ખૂબ જ સારી રીતે યાદ રાખી શકો. પ્લસ આપણે દરેક લાઇનનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરતા જશું, જેથી કરી અને તમને યાદ રાખવું સરળ પડે. તો આપણે વધુ સમય નથી બગાડવો, તો લેટ્સ બિગિન. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ તમે આર્ટ્સમાં, કોમર્સમાં કે સાયન્સમાં અભ્યાસ કરતા હોય તો તમારે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો લેટ્સ બિગિન. તો પહેલો પેરેગ્રાફ મિત્રો અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. ગ્રાન્ડ પેરેન્ટ્સની અંદર શું કીધેલું છે તો કે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ધ મોસ્ટ લવિંગ એન્ડ રિસ્પેક્ટેડ મેમ્બર્સ ઓફ માય ફેમિલી. જેનો મતલબ શું થશે તો કે ભાઈ મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ છે તે ખૂબ જ પ્રેમાળ અને રિસ્પેક્ટેડ એટલે કે આપણે જેને રિસ્પેક્ટ આપતા હોય તેવા સભ્ય છે અમારી ફેમિલીના. ધે આર અ પિલર ઓફ અવર હોમ, મતલબ તે અમારા ફેમિલી જે છે, આપણા પરિવાર જે છે તેના પિલર છે, સ્તંભ છે. માય ગ્રાન્ડ ફાધર્સ ઇઝ અ રિટાયર્ડ ટીચર એન્ડ માય ગ્રાન્ડ મધર ઇઝ અ હોમ મેકર. એટલે જે તેના ગ્રાન્ડ મધર છે એ ઘર કામ કરનાર છે, એટલે કે ઘરનું વર્ક કરનાર છે, અને તેના ગ્રાન્ડ ફાધર છે એ રિટાયર્ડ ટીચર છે. બોથ ઓફ ધેમ હેવ પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન શેપિંગ માય કેરેક્ટર એન્ડ વેલ્યુ. મતલબ શું થશે તો કે બોથ ઓફ ધેમ એટલે કે બંને હેવ પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. ઇમ્પોર્ટન્ટ રોલ એટલે શું થશે તો કે ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. શેમાં તો કે શેપિંગ માય કેરેક્ટર, તેના કેરેક્ટર બનાવવા માટે અને તેનું મહત્વ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ રોલ ભજવે છે. ત્યારબાદ આગળ આપણે જઈએ તો બીજો સેકન્ડ પેરેગ્રાફ આપેલો છે. સેકન્ડ પેરેગ્રાફની અંદર તમે શું લખી શકો? માય ગ્રાન્ડ ફાધર ઓલવેઝ ટેલ્સ મી અ સ્ટોરીઝ ફ્રોમ હિઝ લાઈફ એન્ડ ટીચીસ મી ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઓનેસ્ટી, ડિસિપ્લિન એન્ડ હાર્ડવર્ક. હવે ગ્રાન્ડ ફાધર છે એ હંમેશા માટે સ્ટોરી કહે છે. ત્યારબાદ કોની સ્ટોરી કહે છે તો કે ફ્રોમ હિઝ લાઈફ એન્ડ ટીચીસ મી એટલે કે શીખવે છે. શું શીખવે છે તો કે તેને ઇમ્પોર્ટન્સ ઓફ ઓનેસ્ટી શીખવે છે, ડિસિપ્લિન શીખવે છે, અને હાર્ડવર્ક મહેનત કરવાનું શીખવે છે. ઓનેસ્ટી એટલે શું? પ્રામાણિકતા. અને ડિસિપ્લિન એટલે શું? શિસ્તતા શીખવે છે. હી લવ્સ રીડિંગ બુક્સ એન્ડ encourages મી ટુ સ્ટડી એન્ડ લર્ન ન્યૂ થિંગ્સ એવરી ડે. હવે તે શું કરે છે તો કે તેને બુક વાંચવી ખૂબ જ ગમે છે, એટલે કે પુસ્તકોનું વાંચન કરવું ખૂબ જ ગમે છે, અને સ્ટડી અને નવી વસ્તુ શીખવામાં તે ખૂબ જ ઇન્કરેજીસ કરે છે, એટલે કે તે પ્રેરણા આપે છે. માય ગ્રાન્ડ મધર ઇઝ અ વેરી કેરિંગ, અને મારા ગ્રાન્ડ મધર છે એ ખૂબ જ કાળજી રાખનાર છે. આગળ નેક્સ્ટ પેરેગ્રાફની અંદર શું કહેશે મિત્રો? ધે હેવ સો મચ એક્સપિરિયન્સ એન્ડ નોલેજ. તેની પાસે ખૂબ જ અનુભવ છે. જો ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય ને તેની પાસે ખૂબ જ અનુભવ હોય એ આપણને ખ્યાલ છે, એટલે કે અનુભવ છે એન્ડ નોલેજ અને જ્ઞાન છે. ધે ટીચ મી ટુ અ રિસ્પેક્ટ એટલે કે તે મને રિસ્પેક્ટ કરતા શીખવાડે છે. અધર્સ એટલે બીજાની રિસ્પેક્ટ કરતા શીખવાડે છે. ટુ બી અ ઓનેસ્ટ પ્રામાણિકતાથી, એન્ડ ટુ હેલ્પ પીપલ અને બીજા લોકોને મદદ કરવાનું પણ શીખવાડે છે. આઈ લવ સ્પેન્ડિંગ ટાઈમ વિથ ધેમ, મને તેની સાથે સમય પસાર કરવો ખૂબ જ ગમે છે. ધે ઓલવેઝ મેક મી અ સ્માઇલ, તે મને હંમેશા ખુશ રાખે છે. એન્ડ ફીલ હેપી અને આનંદિત રાખે છે, એટલે કે મારા ફેસ ઉપર સ્માઇલ આપે છે, એટલે કે સારી સારી વાતો કરીને અથવા તો કોઈ આનંદિત પ્રવૃત્તિ એક્ટિવિટી કરી અને તે હંમેશા સ્માઇલ આપે છે અને સ્માઇલ રખવે છે. આગળના પેરેગ્રાફની અંદર શું કહેશે તો કે ઇન ટુડેઝ બિઝી લાઈફ એટલે કે હાલની તમે જો આજનું જીવન કેવું છે તો કે દોડભાગ, તમને જ્યાં જોઈએ ત્યાં લોકો કંઈક ને કંઈક કામમાં રોકાયેલા જોવા મળે છે, ખૂબ જ વ્યસ્ત જીવન છે. હવે આ બિઝી લાઈફની અંદર મેની પીપલ ફોરગેટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એલ્ડર્સ એટલે કે ઘણા લોકો છે એ આજે આપણા વૃદ્ધ લોકો છે, આપણા જે ગ્રાન્ડ પેરેન્ટ્સ છે તેઓની ઇમ્પોર્ટન્સ, તેમનું મહત્વ છે એ ભૂલી ગયા છે.
ફેમિલીની અંદર, એટલે કે તેને કોઈ પણ પ્રકારે ગણવામાં આવતા નથી, તેને કોઈ વેલ્યુ નથી. બટ આઈ બિલીવ ધેટ, પણ હું માનું છું કે ગ્રાન્ડ પેરેન્ટ્સ આર અ બ્લેસિંગ, એક આશીર્વાદ છે મિત્રો. એટલે કે ગ્રાન્ડ પેરેન્ટ્સ એ એક આશીર્વાદ છે. ધે કનેક્ટ અસ ટુ અવર રૂટ્સ એન્ડ કલ્ચર. તે કનેક્ટ કરે છે કોને? તો કે આપણા મૂળ સાથે અને આપણી સંસ્કૃતિ સાથે કનેક્ટ કરે છે. ધેર લવ ઇઝ અ સેલ્ફલેસ, તેનો પ્રેમ છે એ સ્વાર્થી નથી એન્ડ પ્યોર છે, એટલે કે ચોખ્ખો છે, એમ ક્લિયરલી એ નિસ્વાર્થ પ્રેમ કરે છે. અને લાસ્ટ પેરેગ્રાફની અંદર શું કહેશે મિત્રો? તો છેલ્લો પેરેગ્રાફ છે, ખૂબ જ આસાનીથી યાદ રહી જાય એ માટે તમે લાસ્ટમાં એટલું લખી શકો કે ઇન શોર્ટ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ આર માય ઇન્સ્પિરેશન એન્ડ માય સ્ટ્રેન્થ. મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ છે એ મારી પ્રેરણા છે અને મારી સ્ટ્રેન્થ છે, એટલે કે કોઈ કાર્ય કરવા માટેની શક્તિ છે. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ આર માય બેસ્ટ ફ્રેન્ડ્સ એન્ડ માય ગાઈડ. મારા બેસ્ટ મિત્ર છે અને સારા માર્ગદર્શક છે. આઈ પ્રે ધેટ, હું પ્રાર્થના કરું છું કે ધે સ્ટે હેલ્થી, તે હેલ્થી રહે એન્ડ હેપી ઓલવેઝ, અને હંમેશા માટે ખુશ રહે. તો આટલું તમે લાસ્ટમાં એસેની અંદર લખશો તો 100% તમને પૂરા માર્ક્સ મળવાની સંભાવના રહેશે. વિડીયો જો ન સમજાણો હોય તો ફરીથી એકવાર જોઈ લેજો, જેથી તમને ખૂબ જ સારી રીતે યાદ રહી જાય અને તમારી નોટ્સબુકની અંદર લખી અને સારી રીતે યાદ રાખી લેશો. ત્યારબાદ મળીશું એક નવા જ વિડીયોમાં. અને જો વિડીયો તમને હેલ્પફુલ થયો હોય તો તમારા બીજા મિત્રોને પણ શેર કરો, વિડીયોને લાઇક પણ કરો અને શેર પણ કરો. અને જો કંઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ કરી અને જરૂરથી જણાવશો. તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ વોચિંગ ફોર ધીસ.